બધે મેં વાડીલાલ બક્કા કે દે આગળ છો હાલ આગળ હા વાડીલાલી ભેણો ગણ્યો ભાઈ બેન પકડી વેની ને બેઈ જવાની સાઈ ભલે ને આકડી વે હાલે હા એ અહીંયા આ કનો વાંજે આખો જાત એવો નહીં કરે પાણ બનો ને ચોરી કરજે धर्मप्रेमी भाइयों एवं बहनों, આજનો આ દિવસ ત્રણ પ્રસંગો સાથે સંકળાયેલો છે। આ ભારત દેશ એટલે 12 તહેવારોનો મેળો છે। એક તિથિ એવી નથી, એક વાર એવો નથી કે જેની અંદર તહેવાર સંકળાયેલો ન હોય। આમ
છે, મોળકાની. મગ મીઠા વગરના વાપરે છે એ ઘરની ચડતી જોવા માટે. સૌભાગ્યવતી સ્ત્રીઓ, નવપરિણીત સ્ત્રીઓ પતિની લાંબી ઉંમર માટે દિવાસો પર્વ ઉજવે છે. ત્યાર પછી નાગપંચમી આવે છે. ઘરમાં કોઈને નાગ કાટી ન જાય એટલા માટે બહેનો એકાસનાના વ્રત કરે છે. જ્યારે નાના નાના બાળકો હોય છે એની કોઈ આંખ ન ઉઠે એના માટે શીતલા સાતમ કરે છે. જન્માષ્ટમી આવે છે. આ બધા લૌકિક પર્વ છે. એટલે સંસારની અંદર અમને કોઈ તકલીફ ના આવે, ભયના માર્યા જે પર્વ ઉજવાય છે એને લૌકિક પર્વ કહેવાય છે. આ ભયના કારણે ઉજવાય છે, કારણ કે ઘરની અંદર કોઈ વ્યક્તિઓની અંદર કાંઈ પણ તકલીફ ન થાય એટલા માટે આ પર્વ ઉજવાય છે. તો લોકોત્તર પર્વ કોને કહેવાય? લોકોત્તર પર્વની અંદર જૈનો માટે સંવત્સરી આવે છે, વૈશ્યો માટે દિવાળી આવે છે, ખ્રિસ્તીઓ માટે નાતાલ આવે છે અને ક્ષત્રિયો માટે દશેરા આવે છે. બ્રાહ્મણો માટે બળેવ આવે છે. જેવો જૈન ધર્મના લોકોને શ્રદ્ધા હોય છે પર્યુષણ મહાપર્વની, કે આ પર્વની અંદર 12 મહિનાની અંદર કાંઈ પણ આપણાથી છદમસ્ત હોવાના કારણે, રાગ દ્વેષ હોવાના કારણે કોઈ પણ પાપો થયા હશે, આ સંવત્સરીની આલોચના કરી અને આપણે પાપથી નિવૃત્ત થશું. ખ્રિસ્તી લોકો માને છે ભગવાન ઈસુ જેવા અમે થઈએ એટલે નાતાલ ઉજવે છે. ઈસુએ એક ગાલ ઉપર કોઈએ તમાચો માર્યો, એનો સામનો ન કર્યો પણ બીજો ગાલ ધરી દીધો. આ એના આદર્શને લક્ષમાં રાખી ખ્રિસ્તીઓ નાતાલ ઉજવે છે. ક્ષત્રિયો દશેરા ઉજવે છે કે જે છાત્ર ધર્મ, સુરાતાન વૃત્તિ, ડેરિંગ જે અમારી પાસે છે એનાથી અમે ગરીબોનું રક્ષણ કરશું. જે અમારાથી નીચા છે, જે અમારાથી ડરે છે એને રક્ષણ કરવા માટે દશેરા ઉજવાય છે, નહીં કે મારકાપ કરી અને સીધા મર્ડર કરવાના. એ ક્ષત્રિયોને પણ અધિકાર આપવામાં આવ્યો નથી એના ધર્મ અનુસાર. ત્યાર પછી બળેવ એ બ્રાહ્મણોનો આપણા સંવત્સરી જેવો પર્વ છે. આજનો આ ધાર્મિક પર્વ પહેલા બળેવ છે. બળેવ બરોબર સંવત્સરીથી 20 દિવસ પહેલા આવે. આજથી 20મા દિવસે જૈનોનો તહેવાર એ સંવત્સરી આવશે. એટલે બળેવના દિવસે બ્રાહ્મણો નદી કિનારે, સમુદ્ર કિનારે, સરોવર કિનારે, તળાવ ઉપર જઈ કરી અને પવિત્ર સ્નાન કરી અને જનોઈ બદલાવશે. આ જનોઈના 3 તાર હોય છે. એ 3 તારની અંદર એ લોકો સમજે છે, પહેલા માતા પિતા, બીજા નંબરની અંદર ગુરુ અને ત્રીજા નંબરની અંદર દેવ. આ બધાનું સન્માન સાચવવાનો, વિનય સાચવવાનો. ત્યારે પણ એ લોકો સાથે અવિનય કે અભદ્ર વર્તન નહીં કરવાનો. આ જનોઈ એમને શીખવે છે. 12 મહિને એ પવિત્ર સ્નાન કરી એ બધા વડીલોના ઉપકાર માને છે. માતા પિતાનો પહેલો ઉપકાર, ત્યાર પછી ગુરુનો ઉપકાર કે જે અમને સત્ય માર્ગ બતાવ્યો, ત્યાર પછી દેવ. એ બ્રાહ્મણો માટે કયા દેવની પૂજા કરતા હશે?
બીજા નંબરનો અંદર પુત્રેષણા, એટલે સંસારમાં પુત્ર પરિવારની જે માયા હોય છે તો તમને બધાને ખબર છે. તો તમને અહીંયા બેસવાનું મન નથી થતું, નહીંતર થાય નહીં. આ માયા છોડવી બહુ મુશ્કેલ છે. બ્રાહ્મણ જ્યારે જનોઈને છોડી અને એની દીક્ષા અંગીકાર કરે છે, એનો સંન્યાસ ધર્મ અંગીકાર કરે છે, ત્યારે પુત્રેષણાનો ત્યાગ કરે છે, પરિવારનો ત્યાગ કરે છે. તો જૈનો અમે શું કર્યું છે? એ જ છે ને. ત્રીજા નંબરની અંદર વિદેશના. વિદેશના એટલે ધન સંપત્તિ. ધનની અંદર જર જવેરાત અને જે પણ મોંઘો માલ છે, જે પણ ભારી માલ છે, એ બધાનો ત્યાગ કરે છે. તો હવે જૈનની દીક્ષા અને એની દીક્ષામાં ફરક શું? વિદેશના, પુત્રેશના અને લોકેશનાનો ત્યાગ કર્યા પછી એ સંન્યાસ ધર્મને અંગીકાર કરે છે. તો જૈનના સંતો પણ આ બધી વસ્તુનો ત્યાગ કરી અને જૈનની દીક્ષા અંગીકાર કરે છે. આજે બ્રાહ્મણો આખા 12 મહિનાના કોઈ પણ પાપ એમનાથી થઈ ગયા હશે, એ જનોઈના તાર બદલાવશે, પવિત્ર સ્નાન કરશે, ત્યારે આ બધા પાપનો એકરાર કરશે. અને આજથી 20મા દિવસે આપણે પણ બધાએ જૈનોએ શું કરવાનો છે? ખરા હૃદયથી એકરાર કરી અને પોતાના દોષોની કબૂલાત કરવાની છે. વડીલોનો અવિનય થયો હોય, નોકર ચાકર અડોશી પડોશી સાથે એરખેર બોલાયું હોય, સંબંધો બગડ્યા હોય, એ બધાને યાદ કરીને શું કરવાની છે? આલોચના કરવાની છે. અને એનાથી પણ વધારે આજે જેને જૈન જૈનેતર તમામ સમાજ માને છે એવો હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર, નિર્દોષ પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન છે. રક્ષાબંધનને તો આપણે વર્ષોથી ઓળખીએ છીએ, પણ આ નાળિયેરી પૂનમ, નાળિયેર તમને શું સમજાવે છે? કારણ કે નાળિયેરનો આપણા સમાજની અંદર, તમામ સમાજની અંદર એટલો બધો મહત્વ છે કે સારા અને માઠા બંને પ્રસંગોની અંદર નાળિયેર પ્રથમ સ્થાને હોય છે. એ નાળિયેરી પૂનમ એ આપણને કેટલો બધો સંદેશો આપે છે. એક કોઈ જિજ્ઞાસુએ જઈ અને સંત મહાત્માને પ્રશ્ન કર્યો કે બાબાજી, આ ભગવાન ઈસુને જ્યારે સળિયા સાથે જડી દેવામાં આવ્યા, બધી જગ્યાએ ખીલા, આખા એની સાથે જડી દેવામાં આવ્યા ખીલાથી, ત્યારે એમને દુઃખ થયું હશે કે નહીં? એમને વેદના અને પીડા થઈ હશે કે નહીં? બોલો, તમે જવાબ આપો. ત્યારે સંત બાબા કહે છે, હે જિજ્ઞાસુ બંધુ, કે ઈસુને જ્યારે ખીલા જડવામાં આવ્યા ત્યારે એને લેશ માત્ર વેદના થઈ નથી. એને ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે લેશ માત્ર એને વેદના થઈ નથી. એનું કારણ શું? આપણને આ વાત કોઈ સંજોગોની અંદર માનવામાં ન આવે. કારણ કે અમારી બહેનો શાકભાજી સુધારતા હોય, જરાક ચપ્પુ લાગી જાય તો તમે જ્યારે આ શેવિંગ કરતા હોય ક્યાંક જો બ્લડ લાગી જાય તો કેવું થાય છે? અરે એના ઉપર એવી વેદના થાય. અને જ્યારે આખા જીવતા જીવે આ બધા ખીલાથી જ્યારે જડવામાં આવ્યા હોય, થોકવામાં ખીલા આવ્યા હોય અને વેદના ન થાય, એ વાત મનની અંદર બેસતી નથી. એ જિજ્ઞાસુએ કીધું કે બાબા, તમે ખાલી એમ કહી દો કે ઈસુને જરાય વેદના નહોતી થઈ, તો એ વાત મને સ્વીકારવામાં નથી આવતી. અચ્છા બેટા, કાંઈ વાંધો નહીં, 2 નાળિયેર લઈ આવો, એક સૂકો લઈ આવજે, એક પાણીવાળો લઈ આવજે. અને ત્યાં જ એ 2 નાળિયેર એ સંન્યાસી સામે હાજર કરવામાં આવ્યા. પેલો નીલો નાળિયેર વધેરે છે, પાણી બધું નીચે નીકળી ગયું, પણ ગોટો કોની સાથે ચોટેલો રહ્યો? કાચની સાથે. કાચની સાથે ગોટો ચોટેલો રહ્યો, ઉખડે નહીં કોઈ સંજોગોની અંદર. ત્યાર પછી એની બાજુમાં સૂકો નાળિયેર છોડ્યો, સૂકો નાળિયેર છોડ્યો, આખે આખો ગોટો દૂર અને કાચની દૂર. બેટા, હવે તને કઈ સમજાય છે? આ કહે છે કે જેને શરીર અને આત્મા એક માન્યા હોય, જેને જળ અને ચેતનને સમાન માન્યા હોય, એ પાણીવાળા નાળિયેર જેવા છે. ફોડવામાં આવ્યા પછી પણ એ ગોટો કાચરીને બળગી રહે છે. બે બાજુ ટોપરા આમ
બેટા, આ ઈસુનું જીવન એવું છે કે સૂકા નારિયેળને તોડ્યો અને ગોટો એક બાજુ કાચની એક બાજુ આખો એનાથી દૂર થઈ ગયો. કાચની સાથે કોઈ લગાવ રહ્યો નહીં. એ ઈસુ આ દેહની અંદર આત્મ રામ બિરાજમાન છે, પણ એ અલગ એનો અનુભવ કરી રહ્યા છે અને આનો અલગ અનુભવ છે. આ ક્યારે પણ વેદના થાય છે કે દર્દ આવે છે, એ બધા શરીરને આવે છે. આત્મા તો આજે નિરોગી છે, અજર અમર છે. મૃત્યુ થાય એ પણ શરીરનો થાય છે, આત્માનો ક્યારેય થતો નથી. આ ભેદ જ્ઞાન ઈસુએ બરાબર સમજી લીધું છે. એટલે એના શરીરને ચાહે અગ્નિમાં જલાવવામાં આવે, પાણીમાં ઝબોળવામાં આવે કે XYZ કંઈ પણ વસ્તુ કરવામાં આવે, એ સીધા એના આત્માની અંદર ઉતરી જાય છે. શરીર ઉપર એને કાંઈ જ લગાવ રહ્યો નથી. હવે સમજાય છે ને વાત? કે આ ભેદ જ્ઞાન કહેવાય. જીવ અંદર અલગ છે અને શરીર અલગ છે. જુઓ, શરીરની સાથે જે આ નખ છે, નખ જે આંગળીને લાગેલા છે ને, એ જો કપાઈ જાય તો તમને દુઃખ લાગે, પણ વધેલા નખને કાપો તમને ક્યારે ખબર પડે? બાણ જે માથાની સાથે ચોટેલા છે, પણ બેનોના લાંબા ચોટલા હોય પાછળથી કાપી નાખે, એ તમને કાંઈ ખબર પડે? એટલે જે શરીરની સાથે સંકળાયેલા છે એને શરીર ઉપર મમત્વ છે, એને ખબર પડે છે. જેને મમત્વ નથી એને લેશ માત્ર ખબર નથી પડતી. બેટા, હજી જો તને ન સમજાય તો આ ભેદ જ્ઞાનને વાત કરવી બહુ સહેલી છે, જીવનમાં પ્રેક્ટિકલ ઉતારવું બહુ મુશ્કેલ છે. પણ અમે તો આત્મા નંદી છીએ, અમને તો સમયે સમયે ખબર પડે છે કે આ શરીરનો ધર્મ છે અને આ મારા આત્માનો ધર્મ છે. એક કરોડોપતિ નહીં, અબજોપતિ બેન એ સંન્યાસી બાબા પાસે આવ્યા અને એ સંન્યાસીની જે આત્માની વાતો સાંભળતા એ બેનને એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો કે ખરેખર અંદર તો એટલું બધું સુખ, શાંતિ અને આનંદ પડ્યું છે, પણ અમે ક્યારે એને મેળવી નથી શક્યા, ભોગવી નથી શક્યા, એને ક્યારે અનુભવી નથી શક્યા. ત્યારે બેન એટલા ખુશ થયા અને એ સંન્યાસી બાબા હતા, એટલે એને લાગ્યું કે આટલું આપણે સારામાં સારું અત્યારે એમનો સત્સંગ કરીએ છીએ, એમની વાણી સાંભળીએ છીએ, તો ચરણોમાં કાંઈક તો મૂકવું જોઈએ. આજે તો મારી પાસે કાંઈ નથી, પણ એકદમ રિયલ ડાયમંડના આ કંકણ છે, એક કંકણ ઉતારી અને જ્યારે એ સંતના ચરણોમાં ધરે છે, સંત ના પાડે છે, બેન આની મને બિલકુલ જરૂર નથી. અરે હોય કાંઈ, અમે જો તમારું આટલું બધું તમારી પાસે સાંભળતા હોઈએ તો ગુરુ દક્ષિણા તરીકે પણ આપ એને ગ્રહણ કરો. નહીં બેન, મને એ કોઈ જરૂર જ નથી. છતાંય જ્યારે બેન ઊભા થયા, સંત બાબા ના પાડે છે, છતાંય જ્યારે આ કંકણ મૂકતા ગયા, હજી ઊભા અને બે પગલા ચાલે, એની નજર સામે નદીના ઊંડા પાણીની અંદર એમને ઘા કર્યો. એક છેક વચ્ચે મિડલની અંદર આ કંકણ પહોંચ્યો હોય એટલે હવે લઈ ન શકાય. બેનને એટલો બધો દુઃખ થયો. ફરી અને સંત પાસે આવીને કહે છે, કેમ બાબા, તમે મારાથી નારાજ થઈ ગયા છો? નહીં બેન, નારાજ થવાનું કોઈ કારણ નથી. મારા માટે તો એ કંકરે સમાન છે ને તમારા કંગને સમાન છે, રત્ન સમાન છે ને આ માટી એ સમાન છે. મને એની જરૂર જ નથી. મારે કોઈ સુવિધાવાળા સાધનો વસાવવા નથી, એટલે મને એની કોઈ જરૂર નથી. મને જરૂર પડે છે આ દેહને ટકાવવા માટે 2 રોટીની અને આ લજ્જા ઢાંકવા માટે 1 લંગોટી. શું કીધું આ સંત બાબાએ? મને 2 રોટી અને 1 લંગોટી મળી જાય પછી મને આ દુનિયામાં કોઈ વસ્તુની આવશ્યકતા નથી. અને એ મળે તો આસાનીથી મળી જાય છે, અને કદાચ ન મળે તો હું દિવસો સુધી એના વિના ચલાવી શકું છું. બેન, મને આ કોઈ વસ્તુની જરૂર નથી. નારાજ થાય કોનાથી? દરેકના આત્મા તો મારા જેવા છે. હવે શરીરના રાગ જેની હોય એ એને મુબારક, કંકરને જે શંકર માનતા હોય એ એને મુબારક, બાકી મને કોઈ જરૂર નથી. આને કહેવાય ભેદ જ્ઞાન. અને આ ભેદ જ્ઞાન એનો ચિતાર આપણને નાળિયેર આપે છે. આજે નાળિયેરી પૂનમ તરીકે એક પ્રસંગ છે કે નાળિયેર એવું છે, દીકરો જન્મે ત્યારે નાળિયેર ફોડે છે, સ્કૂલે મૂકવા જઈએ ત્યારે નાળિયેર પધારવામાં આવે છે, સરપણ થાય ત્યારે નાળિયેર શ્રીફળ પહેલા જોઈએ છીએ.
આપે છે. બ્રાહ્મણોને બળેવનો સંદેશો આપ્યો ત્યારે આખું જગત જેને માને તે છે રક્ષાબંધન. રક્ષાબંધન માટે જે અસલમાં એનો અર્થ છે એ આજે વિસરાઈ ગયું છે. હવેના સમાજની અંદર જોઈએ તો સાપ ગયા અને વિસોટા રહી ગયા છે. હવેના રક્ષાબંધનના તહેવારો વડીલો માટેની વાત નથી, બાકી નાના નાના માટે હવે આ પાઠ ઉપરથી કહેતા શરમ આવે. પેલા ભાઈ બહેન તરીકેના સંબંધો હોય છે અને ભાઈમાંથી ક્યારે એ આગળ વધી જાય છે એ ખબર નથી પડતી. ઘણા વર્ષો સુધી આ ભાઈ બહેનના સંબંધો હોય, સાથે ભણતા હોય, સાથે રમતા હોય, સાથે ફરતા હોય, એ સંબંધ ક્યારે બીજા અલગ વિચારોની અંદર અને અલગ સંબંધોની અંદર કન્વર્ટ થઈ જાય છે એ આપણે હવે ઓળખી નથી શકતા. માતા પિતાને પણ ખબર નથી હોતી. રક્ષાબંધન માટે ઘણું બધું કહેવાનું હોય છે, પણ આજે આપણે સમયની મર્યાદા રાખવાની છે. એક નાનકડો પ્રસંગ 1987 ની અંદર અમે બેંગ્લોર ચાતુર્માસ હતા. બેંગ્લોર ચાતુર્માસ હતા ત્યારે દીક્ષા પર્યાય માત્ર ચોથું વર્ષ ચાલુ હતું. ચોથા વર્ષની આ દીક્ષા પર્યાય હતી બેંગ્લોરની અંદર. સિસોદિયા પરિવાર રાજસ્થાની, ખૂબ સુખી અહીંયાથી કદાચ જયંતિભાઈ ગડાનું ઘર થાય એટલું આપણા ઉપાસ રહેતી. ત્યાં અમારે રોજ પાણી લેવા જવાનું. એમની 4 દીકરીઓ હતી. એક ચેન્નઈ, ત્યારે અમે હતા ત્યારે મદ્રાસ કહેવાતું હતું, હવે ચેન્નઈ નામ પડી ગયું. ત્યાં એક પરણાવવામાં આવેલી, એક દિલ્હી પરણાવવામાં આવેલી, એક કલકત્તા પરણાવવામાં આવેલી અને એક દીકરી બેંગ્લોરમાં પરણાવવામાં આવેલી. એ બેંગ્લોર વાળી દીકરી એ અમારા ચાતુર્માસની અંદર 16 ઉપવાસ ચોગ્યા કર્યા. 17 માંથી પાણી વાપરી અને 33 ઉપવાસ કર્યા. આ જ્યારે રક્ષાબંધનનો દિવસ આવ્યો, રાખડી પૂનમ માટે સહજ રીતે જે આપણે વાંચતા હોઈએ, અને અત્યારે તો આ કોઈ કથાઓ ગ્રંથમાં વાંચવાની જરૂર પડતી નથી. મેં છેલ્લા 20 વર્ષથી વ્યાખ્યાનની અંદર ક્રોધનો વિષય હોય એ ક્યારેય મેં પુસ્તકમાંથી વાંચ્યો નથી. પછી ક્ષમાનો વિષય હોય એ ક્યારેય વાંચ્યો નથી. આ બધાના તો એટલા બધા અનુભવ આ 40 વર્ષની દીક્ષા પર્યાયમાં થઈ ગયા કે આ આપણું જીવન જ એક નાટક છે. બીજા ક્યાં ગ્રંથમાં કોની વાતો સાંભળવાની, ક્યાં શેઠ શેઠાણી કે રાજા રાણીની વાતો કરવાની. આપણા જ પરિવારો, આપણા જ સંબંધો, આપણા જ સ્વજનોની અંદર જ્યારે એવું ચાલતું હોય છે એટલે આ કોઈ કથાઓ વાંચવાની ક્યારેય જરૂર જ નથી પડતી. રક્ષાબંધનના એટલા બધા અનુભવો કડવા થતા હોય છે કે એ ત્યાં કોઈ ગ્રંથની અંદર ભાઈ બહેનોના પ્રેમની વાત ક્યારે વાંચવી નથી પડતી. આ બેનને બરાબર રક્ષાબંધનના દિવસે કમલાબાઈ નામ હતો, એને 16મો ઉપવાસ ચોગ્યા. પછી અમારી સાથે અમારા ગુરુની એટલે રશ્મિનાજી માસતી હતા કે બેન, હવે જો તમારે આગળ જ ચલાવવું હોય તો પાણીનો ઉપયોગ કરવો પડશે. પાણી વિના શરીર ન ટકી શકે. 17મા ઉપવાસથી એને પાણીનો ઉપયોગ કર્યો. 16મા ઉપવાસે રક્ષાબંધન વંચાતું હતું. રક્ષાબંધનની અંદર એવું માસતીજી બોલ્યા કે ભાઈ ન હોય તો એક જ વાત છે. તો એમ જ કે ભાઈ નથી તો એને ઘણા બધા કાકાના, મામાના, ફઈના એ બધા દીકરાઓ શું કરવા આવે? રાખડી બાંધવા આવે. અડોશી પડોશીના રાખડી બાંધવા આવે. અને એટલું જ થાય કે મારો સગો ભાઈ હોય તો મને આનંદ થાય, પણ બીજો દુઃખ કોઈ ન લાગે. જો છતો ભાઈ હોય અને એ જો બોલાવતો ન હોય, પિયરની વાત જો બેનની બંધ થઈ ગઈ હોય, પિયરે જવા જેટલા જો સંબંધો ન હોય, એ બેનને આજના દિવસે જે દુઃખ લાગતું હશે ને કે તો એનો આત્મા સમજી શકે. અને માફ કરજો, મને કાંઈ મનખરાનો વધારે અનુભવ નથી. કોઈ પણ સગા ભાઈ બહેનો છે કે કોના સંબંધ છે એ પણ ખબર નથી. જનરલ રીતે જે રીતે વ્યાખ્યાન વંચાતું હોય એ રીતે વાંચીએ છીએ. કોઈ મનની અંદર દુઃખ નહીં લગાડતા, કારણ કે ભગવાનનો ઉપદેશ જ એવો છે કે તમને ને અમને બધાને લાગુ પડતું હોય. એટલે બંધ બેસતી પાઘડી નહીં પહેરી લેવાની, પણ સુધરવાની કોશિશ કરવાની. આપણા કદાચ સંબંધો બગડેલા હોય, બધા છદમસ્ત છીએ, એટલે બંધ બેસતી પાઘડી નહીં પહેરવાની, પણ મનમાં જો ખટકો લાગે ને તો આપણે સુધરવાની કોશિશ કરીએ. સંબંધો ફરી અને ભાઈ બહેનના બનાવવાની કોશિશ કરીએ.
વ્યાખ્યાન વંચાતું હતું ને એ બેન એવા રડે ને એક તો 16 ચોગિયારા ઉપવાસ. વ્યાખ્યાન પૂરું થયું પછી અમે ગયા બાજુમાં. અમે કીધું कमलाबाई कितना रोएगे? ये तो रक्षाबंधन हर साल आती है मासती जी, बाप जी ये हर साल आती है, तभी मुझे इतना ने इतना रोना आता है. अभी आपका प्रवचन पूरा होगा, हम जाएंगे पिताजी के घर पे. सिसोदिया परिवार में किधर हमें सवारे पानी लेवा जाता था, सवारे जैने धर्म लाभ त्या कहता था. मेरी बहन वो चेन्नई से आ गई है, कोलकाता से आ गई है, दिल्ली से आ गई है. मैं गांव वाली हूँ. मैं अब आपका प्रवचन पूरा होने के बाद समय आएगी, बाद में मैं जाऊंगी. लेकिन बाप जी जाने के लिए पाँव उठता नहीं है. मतलब कि મને ત્યાં જવાનું મન જ નથી થતું. મારા સગા પિતાજી, મારા સગા 3 ભાઈઓ છે. એટલો બધો ભેદભાવ કે રાખડી જેવી હોય ને એના પ્રમાણે કિંમત આપવી પડે. अभी जो 3 बहन हमारी है वो सब चांदी की राखी लेके आएगी. एक बहन तो इससे भी ज्यादा पैसे वाली है, वो सोने की कड़ी रहेगी, इसमें नंग और रियल डायमंड का रहेगा. ऐसी राखियां बनती है, इसलिए भाई वो लोगों को इतना अच्छा देते हैं. मैं ये राखड़ी लेके जाऊंगी, 500 रुपये से ज्यादा मेरे को मिलने वाला नहीं. હવે વિચાર કરો, જો આપણે આ ભાઈ બહેનોમાં ભેદ રાખતા હોઈએ કે જે વસ્તુ છે એની કિંમત આપતા હોઈએ તો આપણામાં માનવતા કેટલી છે. પૈસાવાળી એ મા જણી બેન છે અને સામાન્ય ઘરમાં ગઈ છે મા જણી બેન છે. મા અને બાપના માટે બે આંખો જેમ સમાન હોય એમ સંબંધો સમાન હોવા જોઈએ. માએ જન્મ ચારેને આપ્યું છે, પિતાએ ચારેની પરવરિશ કરી છે. બંને આંખોની અંદર કઈ આંખ ફોડવી અને જ્યારે દીધા હોય ત્યારે કોઈ સુખી ઘરમાં દીધા હોય, એના નસીબની અંદર ના હોય અને સામાન્ય ઘર થઈ જાય. કોઈ જે દીકરીને સામાન્ય ઘરે દીધી હોય એના પગલે ત્યાં એને પૈસો થઈ જાય. આ બધા તો શું છે? નસીબ અને પુણ્યના ખેલ છે. સામી જો આપણામાં માણસાઈ હોય, આપણામાં માનવતા હોય, પૈસાવાળાને 5000 દેશો ને તોય કાંઈ કિંમત થવાની નથી અને ગરીબને જો 5000 દેશો તો એને આખા મહિનાનું દૂધ પાણી દીધી જશે. ખબર પડે છે? સમજાય છે? આ રક્ષાબંધન છે. જેટલા ગરીબ હોય એની તમે વધારે ધ્યાન રાખો, પણ આપણને કીર્તિ અને પ્રશંસા ગમે છે. મોસાળાની અંદર પણ આ ભેદભાવ થાય છે. પૈસાવાળાને ત્યાં લાખોના મામેરા થતા હોય છે, ગરીબને ત્યાં સામાન્ય મામેરા થતા હોય છે. અહીંયા ક્યાં મોટા મોટા માણસો આવવાના છે? અહીંયા ક્યાં ખબર પડશે કે એના ભાઈએ કેટલો દીધો? અને જો પૈસાવાળાના ઘરે જાઓ તો તમારો સ્ટેટસ હોય ને, તમારો મોભો હોય, એના ઘરે એટલા બધા મોટા મોટા લોકો બેઠા હશે એટલે અમારો જો આટલો સાવ મામેરો હશે તો અમને ખરાબ લાગશે. બધાની વચ્ચે બેસવાનો હોય તો આપણે વટ પાડવાનો હોય. હવે એને ઘરે પૈસાની જરૂર હતી કે ગરીબના ઘરે જરૂર હતી? એ તો ભાઈને ખબર હોય કે ના હોય? એ તો માતા પિતાને ખબર હોય કે ના હોય? એટલે આ રક્ષાબંધનના તહેવાર જ્યારે ઉજવાતા હોય ત્યારે કોઈ લેડીસોની આંખની અંદર આંસુ આપણે જોઈ ન શકીએ. અને રક્ષા આપણને ખબર છે, પહેલા રાખડીનો મહત્વ હતો કે બ્રાહ્મણો ઘરે આવતા હતા. જયંતિભાઈ, બ્રાહ્મણો આવે ને 3 ઝુમકાવાળી લાલ 3 દોરાવાળી રાખડી બાંધીને જાય અને એ રાખડી કેટલી જગ્યાએ બાંધવામાં આવતી હતી. ખેડૂતો હોય કે બળદના શિંગડા ઉપર કે ગાડાના કોઈ પણ ઓલા પૈડા ઉપર બાંધતા હતા, એની રક્ષા થાય એટલા માટે. છત્રીઓ તલવાર ઉપર રાખડી બંધાવતા હતા. અમારા પિતાજી વેપારી હતા એટલે વજન કાંટા ઉપર રાખડી બંધાવતા હતા. અને બ્રાહ્મણો આપણને ઘરમાં નાની નાની દીકરીઓને એ રાખડી બાંધી જતા હતા. એ રાખડીના 3 તાર શું સૂચવતા હતા? જે વેપારી કાંટા ઉપર રાખડી બંધાવે એ નક્કી કરે મન વચન અને કાયાથી કોઈને ઓછું આપવું નહીં અને વધારે લેવું નહીં. કોઈ પણ ગરીબને ઠગવા નહીં. આવી જાય, જો અમારા ભાઈ આવી જાય રક્ષાબંધન કરવાનું. જ્યારથી કચ્છમાં વાગડમાં છીએ ને ત્યારથી ભાઈ અમારા રક્ષાબંધનના દિવસે આવી જાય. એક વિરમભાઈ છે, એ અમારા સ્વાતિભાઈના ભાઈ એટલે અમારા બધાના ભાઈ છે. હજી બાબુભાઈ નથી આવ્યા? ઠીક, તમે લોકો આવ્યા.
તો એ 3 તાર જે બાંધતા હતા, મન વચન અને કાયાથી કોઈને ઠગવાના નહીં. ત્યાર પછી ક્ષત્રિયો આ તલવાર ઉપર જે રાખડી બંધાવતા હતા એ નક્કી કરતા હતા અમારાથી જે નબળા હોય એને ક્યારે દબાવવાના નહીં. આ રાખડીનું મહત્વ છે. કોઈ નબળાને દબાવવાના નહીં. નબળા ક્યારે દુઃખી થતા હોય તો પછી આ તલવાર કોઈની સગી નહીં થાય. એટલે રક્ષા કરવા માટે તલવાર ચલાવતા હતા. ગાડાવાળા એટલે ચલાવતા હતા કે આ બળદ એ જ અમારા સાચા દીકરા છે. આ બળદ એ જ અમારો રોટલો છે. એટલે બળદને ક્યારેય નુકસાન ન થાય, એને ક્યારેય બીમારી ના આવે, આવી રૂઢી ભાવના એ રક્ષાબંધનની હતી. અને ત્યારે બ્રાહ્મણો દ્વારા જ રાખડી બંધાતી હતી અને 3 ઠુમકા વાળી ને 3 તાર વાળી આ સાદી રાખડી હતી. આજે રાખડીઓ કેટલી આવે. એટલે તો પછી તમારા જેવા દર્શન કરવા આવે ને તો અમારી નજર જાય કે હાથમાં કેવી કેવી રાખડીઓ બાંધેલી છે. જાય કે ન જાય? બધાની જાય. છલમસ્ત છીએ કે દરેકને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આને કેવી રાખડી બાંધેલી છે, આને કેવી રાખડી બાંધેલી છે. એમાં પૈસાવાળા આવે તો ખબર જ હોય કે આ રાખડીઓ બધી બદલી ગઈ હોય. આ રક્ષાબંધનનો સાચો અર્થ ભૂલાઈ ગયો છે. બાકી તો એમ જ વિચારવાનું કે જગતના તમામ એ ભાઈઓ અને પિતા સમાન છે. બેન ભાઈઓ માટે એમ વિચારવાનું કે બધી બહેનો છે. રક્ષા કરવી એટલે પોતાની બેનની કરવી એ તો એની ફરજની અંદર છે. એ તો એનો અધિકાર છે. એ તો એનો હક છે કે ભલે મારી બેન સાસરે ચાલી ગઈ હોય પણ છેક સુધી રક્ષા કરવી એ ભાઈનો હક છે, એની ફરજ છે. એમાં એ કોઈ મોટાઈ નથી કરતો કે એમાં કોઈ ઉપકાર નથી કરતા કે એમાં કોઈ તમે પાર નથી કરતા. 5-50 એને આપવા પડે કે ભાઈનું શું છે. આ તમે જલસા કરતા હોય ને તમારી નિયાણી એ જ માના કુખે જન્મેલી એ દીકરી જો દુઃખમાં હોય તો આ તમારા સારા લાગે છે તમને? આપણા ગળા નીચે ઉતરે. આ રક્ષાબંધનનો હેતુ છે. સત્ય ઘટના બની હતી. 10 મિનિટની વાત છે. બેનોને એ બાજુ ખુરશીઓ લઈ વધારે હોય અને નહીં તો નીચે બેસી શકો આગળ આવી જાવ ને. પાછળ વાળા બેનો નીચે બેસી. દીકરો દીકરી માતા ને પિતા હજી તો 35 વર્ષની ઉંમર હશે. 5 વર્ષનો નાનકડો દીકરો છે અને 6-7 વર્ષની આ દીકરી છે. ભાઈ બહેનો એટલો સુખી પરિવાર હતો. સંપત્તિ ન હતી પણ ઘરમાં જે સંસ્કારો હતા, આનંદ હતો, એટલા બધા સુખ ચેનથી રહેતા હતા. પણ કહેવાય છે કે ક્યારેક ક્યારેક કુદરતને પણ એ સુખ મંજૂર નથી હોતું. એમાં કુદરતનો કોઈ દોષ નથી હોતો. આપણા જ કર્મ છે કે વધારે જ્યારે આનંદ હોય ત્યારે કાંઈક ને કાંઈક પંચર પડ્યા વિના નથી રહેતું. એવો કોઈ અકાળ અને ગોજારો દિવસ આવ્યો કે માં અને બાપ બંને એક્સિડન્ટમાં એક સાથે ચાલ્યા ગયા અને નાનકડી 7 વર્ષની બેન અને 5 વર્ષનો ભાઈ લોધારા બની ગયા. અને આ જગતના રિવાજો તો આપણે જાણીએ છીએ કે કાકા મામા કહેવાના ને ઘરમાં હોય તો ખાવાના. આજે જે પૈસાવાળા હોય એના બધા સગા થઈને આવે સામેથી. બાકી જે ગરીબ હોય એના સગા હોય એ પરાયા થઈ જાય, પાછળ મોઢું રાખીને આવ્યા જાય. સામેથી આવતા હોય તો જાણે કોઈ મને જોયા નથી એમ આપણે મોઢા છુપાવીને નીકળી જઈએ. આ ભાઈ બહેનની આવી જ પરિસ્થિતિ થઈ. ઘરમાં બિચારા હતા નહીં, સુખેથી ને આનંદથી રહેતા હતા. રોજનું કમાવું ને રોજનું ખાવું. ખાસ કોઈ બચત હતી નહીં. ઘર આવા જૂના અને મોટા ફળિયાવાળા. હવે આ 2 ભાઈ બહેન નોધારા બની ગયા. થોડાક દિવસ બધા એક સંભાળ રાખી. જેમ જેમ દિવસો નીકળતા ગયા એટલે ભાઈ બહેનને કોઈ પૂછા કરનાર ન રહ્યા. આ મોટા ફળિયાની અંદર છેલ્લે એક નાનકડું મકાન બનાવી અને આ ઢેડ વયના 45-50 વર્ષના એક વિધવા બેન રહેતા હતા. એને એવી દયા આવી ગઈ કારણ કે બેનનો કોઈ ન હતો. બચપનમાં વિધવા બની હતી. એ પોતાનું આ ગુજરાન એકલી ચલાવી રહી છે અને આ નાનકડા નિર્દોષ બાળકોને જોઈ અને દયા આવી એટલે એને સંભાળી લીધું કે બેટા તમારા ઘરે રહેવાનું ને હું અહીંયા છું. કાંઈ પણ કામ હોય
દિવસ હતો. બેન કોઈકના ઘરેથી લાલ દોરા લઈ આવી, 7 દોરા, એની અંદર પોતાને જે આવડતું હશે એવા મંત્ર જાપ, હે પ્રભુ મારા વીરની રક્ષા કરજો, હે દાદા મારા ભાઈનો શરીર સારું રહે, એવા નિર્દોષ રીતે બોલ્યા કરે છે. 7 તારને ગૂંથી અને કહે છે, બેન આજે હું તને ભાઈ તને હું રાખડી બાંધીશ. ત્યારે ભાઈ કહે છે, બેન આજે તું મને રાખડી બાંધીશ અને તું મને રોજ એક રાખડી એવી જ પ્રેમથી બાંધે છે. આ બધી રાખડીનો વળતર દેવા માટે આજે હું પરદેશ કમાવા જાઉં છું. હું કોઈ મોટા સિટીમાં જાઉં છું અને આ તારી રાખડી એ મારી રક્ષા કરશે. હું રૂપિયા કમાઈને આવીશ એટલે એના બદલામાં હું તારા હાથ પીડા કરી અને તને સારામાં સારા મારા બનેવીની ભેટ આપીશ. 15 વર્ષનો એ છોકરો ત્યારથી કીધું કે બેન તને હું વચન આપું છું, આજે તે રક્ષા બાંધી છે, 7 રાખડી તું તૈયાર રાખજે. આજથી 7મા વર્ષે હું આવીશ અને તારી પાસેથી આ રક્ષા બંધાણ હું 7 રાખડી એક સાથે બંધાવીશ. બેને બિચારી ગોળની કાકડી ખવડાવી, ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા. તેની માતાના આશીર્વાદ એટલે માસી માસી કરતા હતા, એના આશીર્વાદ લીધા. આંખમાં આંસુ આવી ગયા કે હું તો પરદેશ કમાવા જાઉં છું, મારી બેનની તને સંભાળ રાખજો. એને બેટાને આશીર્વાદ આપ્યા, તેની ચમચી ખવડાવી, ગોળ આપ્યું અને પછી કહે છે, જા બેટા સારી રીતે કામ કરજે અને ઈમાનદારીની ત્યારે ચૂકતો રહે. આ માસીના શબ્દો અને ભાઈ ગયો અને કુદરતે એવા સારા શેઠની સાથે નોકરી મળી ગઈ. મશીનની અંદર લેટ મશીન એટલે હાથથી પેપરો રાખવાના, કપડા રાખવાના, આ મશીનરીની અંદર ભાઈ કામ કરી રહ્યો છે. ઈમાનદારી એટલી ડબલ નહીં 4 ગણું કામ એ દિવસમાં કરે એવો ખંતથી અને નીતિથી કરતો તો શેઠ એને વિશ્રાંતિ જેમ રાખવા માંડ્યા. દર વર્ષે એનો પગાર વધારવા માંડ્યા અને એટલો ડાયો અને પ્રેમ. આટલા બધા મશીનમાં કામ લોકો કરે છે, કારીગર લોકો છે, કોઈની સાથે એને બગાડ્યો નહીં. આમ કરતા 6 વર્ષ વીતી ગયા. પૈસા સારા એવા ભેગા થઈ ગયા અને રોજ એને બેનની યાદ આવે, પણ એના તો બેન બિચારી રાત પડે ને રહે. એવો યાદ આવે ભાઈ, એવો યાદ આવે. આંસુને પાડવા સહેલા છે સામીભાઈ, આંસુ પાડવા સહેલા છે, આંસુ પીવા મુશ્કેલ છે. પાણી તો આપણે બધાય લઈએ, થોડી વાર રોઈએ એટલે હૃદયનો ભાગ ઉધરો બધો હળવો થઈ જાય, પછી બીજી મિનિટે આપણને કાંઈ ન હોય. આંસુ પીવા, બારે કોઈને દેખાડવા નહીં, અંદર રડી લેવું ને અંદર મનનું સમાધાન કરવું, એ આંસુ પીવા બહુ મુશ્કેલ છે. આ બેન રોજ રાત પડે અને રડે, ભગવાનને પ્રાર્થના કરે, મારા ભાઈને 100 વર્ષનો કરજો, મારા ભાઈની રક્ષા કરજો, મારો ભાઈ હેમખેમ મને મળવા આવે. આવી રોજ બિચારી નિર્દોષ ભાવે પ્રાર્થના કરે. રાત થાય અને ભાઈ યાદ આવે. દિવસે તો બેન બન્યો અને બેનને એની સાથે રહે. આમ કરતા 10-12 વર્ષની થઈ એટલે પારકા ખેતરોના કામ કરે છે. 5-6 બેનપણીઓ બની ગઈ, બધા સાથે ખેતી કામ કરી આવે. સાંજે આવે બિચારી જે એકાદ વસ્તુ બનાવી અને ખાઈ લે અને સૂએ એટલે ભાઈ યાદ આવે. 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષ 7મો વર્ષ લાગી ગયો. ભાઈ કે બસ આ 6 વર્ષ છે, હવે તો રાખડીના ટાઈમે હું મારા વતનમાં પહોંચી જઈશ, મારી બેનના હાથે આ મારી રાખડીઓ બંધાવી છે એવો આનંદમાં છે. એ 7મા વર્ષના 9 મહિના વીતી ગયા, 3 મહિના રહ્યા. હવે આ 3 મહિનામાં કે મારી પાસે પૈસો છે, રોજ રોજ હું થોડી થોડી ખરીદી કરીશ. બેન માટે કપડાં, બેન માટે દાગીના, બેન માટે કટલેરીની વસ્તુ, કાંઈ પણ બેને શોખ પૂરા કર્યા નથી, બધા હું કરીશ. એવો આનંદમાં ને આનંદમાં વિચારો બેનની યાદમાં મશીનમાં હાથ રાખતા બંને મશીનમાં હાલ્યા ગયા અને સીધા અહીંયા સુધી કપાઈ ગયા. એવી ચીસ નીકળી, બેશુદ્ધ થઈને ધરી પડ્યો. વર્કર લોકો બધા ભેગા થઈ ગયા અને તરત ને તરત હોસ્પિટલમાં દાખલ કર્યા. 2 કલાકની અંદર સેપ્ટિક થઈ ગઈ. ડોક્ટરે કીધું કે અહીંયા સુધી ગયો છે અને અહીંયા સુધી કપાવવા પડશે, શોલ્ડર સુધીના બંને હાથ કપાવવા પડશે. હવે એમના શેઠ હતા અને બીજા હતા કે જે પણ નિર્ણય લેવો હોય લો, પણ આ ભાઈ અમારો બચી જવો જોઈએ. ભાઈ બિચારો બચી ગયો પણ બંને હાથ અહીંયાથી કપાઈ ગયા. 2 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો, 1 મહિનો હાથમાં રહ્યો, તો એની ઈચ્છા એક છે કે મારે જવું છે બેન માટે, મારી બધી વસ્તુઓ લઈને જવું છે. પણ બીજી મિનિટે
હું જો આવી રીતે જઈશ, બંને હાથ નથી, કાંઈ નથી, મારી બેન મને રાખડી ક્યાં બાંધશે? અને જો એને ખબર પડશે કે મારા હાથ નથી તો એના ઉપર શું વીતશે? એટલે નક્કી કર્યું કે જયપુરી બે હાથ એને શું કરી દીધા? મશીનથી આ સ્ક્રૂથી ફિટ કરાવી અને લાકડાના જયપુરી બે હાથ બેસાડી દીધા. ખરીદી કરી અને બરાબર રક્ષાબંધનના દિવસે એ પહોંચે છે અહીંયા. એ પોતે એની બેન અને 6 એની સાહેબીઓ બધી રાહ જોઈ રહી છે. કાગ દોડે આજે મારો વીરો આવવાનો છે. અને બધી બહેનપણીઓ કે તારો ભાઈ આવશે, તું 7 રાખડી બાંધીશ તો અમે 7 બાંધીશું. એટલે બધી 6 બહેનપણીઓએ 7 રાખડી, કંકુ, ચોખા અને આજ તો બેન બિચારી બેઠા રહ્યા. થોડા પૈસા બચ્યા હતા. મેં મારા ભાઈને રોજની ટુકડી સિવાય કાંઈ ખવડાવ્યો નથી. આજે હું એને પેંડા ખવડાવીશ. 3 પેંડા વેચાતા લઈ આવી. બધી બહેનો આમ કાગ દોડે રાહ જુએ છે. બરાબર સમય થયો અને ભાઈ આવ્યો એટલે એટલી હોશ બંને મળે છે એકબીજા અને આનંદથી સમાચાર પૂછે છે. ભાઈ કે બેન પહેલા મારી 7 રાખડી જોઈએ. હા વીરા, આ તૈયાર કરીને બેઠી છું. 7 નહીં 6 તો મારી બેનપણીઓ 49 રાખડી આજે અમારે તને બાંધવાની છે. તેથી કીધું 49 રાખડી તને બાંધશું. તારા બે હાથને અહીંયાથી અહીંયા સુધી ભરશું. લાવ વીરા, મને તારો હાથ આપ. અને જ્યાં બેન હાથ વીરો કાઢે છે અને જ્યાં બાંધે છે લાકડા સાથે હાથ અથડાય છે. આ શું? મારા ભાઈનો હાથ ક્યાં ગયો? આ તો લાકડાનો હાથ છે. એનો હાથ ક્યાં ગયો? અને એવો આઘાત લાગ્યો. બેસુદ થઈને ધરતી પર પડી ગયો. ભાઈ જોયા કરે છે, બેન કેમ નથી ઉઠતી? તું મને જલ્દી રાખડી બાંધ. પણ બેનમાં પ્રાણ પંખેલું હોય તો બાંધે. ત્યારે ને ત્યારે આઘાત લાગ્યો અને એનો હાથ ફેલ થઈ ગયો. ચટકી 5 સુઈ ગઈ. ઘણી વાર સુધી કાઢે અને ભાઈ બોલ્યા કરે છે. બેન સામો જવાબ નથી આપતી. ત્યારે એ નીચે નમે છે અને જ્યાં છાતી પર માથું રાખે છે બેન તો પરલોકે સીધા ગયા છે. પ્રભુની પ્યારી બની ગઈ. અરે બેન, આજ તો હું કેટલી આશાએ આવ્યો હતો, તારી રાખડીઓ બાંધવા આવ્યો હતો અને તું જ જો હવે જગતમાં નથી. અત્યારે કોણ હતો આપણો જગતમાં? એક તું ને એક હું. આજ ભાઈ બહેનની સગાઈ અને ભાઈ બહેનના સંબંધ હતા અને તું જો મને મૂકીને ચાલી ગઈ તો પછી હવે મારે કોના માટે જીવવું છે? ઊભી રે બેન, ઊભી રે. જ્યાં તું ગઈ છો ત્યાં હું આવું છું. ને જેવો છાતી પર માથું રાખ્યો હાથ ફેલ થઈ ગયો. બંને ભાઈ અને બેન ત્યાં ને ત્યાં આ બોલીવારની ધરતી, જૂનાગઢ સોરઠની ધરતી ઉપર બનેલો આ કિસ્સો છે. ગણપીપુર અને રંગોડા નદીના કાંઠે આવેલું ગામ છે. નાનકડું ગામ આખું ભેગું થઈ ગયું અને જ્યાં જુએ ત્યાં ભાઈ અને બેન બંને પ્રભુના પ્યારા બની ગયા. લોકો આવી અને એનું કામ કરે છે. એ જ ફળિયાની અંદર, એ જ આંગણાની અંદર, એ જ ચોકની અંદર બંને ભાઈ બહેનને શું કરે છે? તેની તો આ 7 સખીઓ રડતા 6 બહેનપણીઓ આ બંને હાથની અંદર 49 રાખડી બાંધે છે. ત્યાર પછી એની વિધિ કરી અને ત્યાં એને અગ્નિ સંસ્કાર આપે છે. 3 દિવસ સુધી આખા ગામે આ ભાઈ બહેનનો શોક પાડ્યો. અને આ અમર કહાની કે અમારા ગામની અંદર જે દિવસે રક્ષાબંધન આવશે તે દિવસે 49 રાખડીઓ અને આવા ભાઈ બહેનનો હેત, આવા ભાઈ બહેનનો પ્રેમ ત્યાં જરૂર યાદ આવશે. અને બંનેની અસ્થિ એક થઈ ગઈ. બંનેની રાખ એકબીજામાં મળી ગઈ. જેવી ડગરી આવી એમ આકાશની અંદર રાખ ઉડી ગઈ અને યાદગીરી આ ભાઈ બહેનની સદાને માટે રહી ગઈ. આવા હોવા જોઈએ ભાઈ અને બહેનના પ્રેમ. એ પ્રેમ માટેનો આ રક્ષાબંધન છે. તો આપણે પણ જ્યારે પણ સગા ભાઈ બહેનો વચ્ચે મન મિટાવ હોય, કાકા મામા ફઈના આ ભાઈ બહેનો માટે મન મિટાવ હોય, એ આજે જો તમને વર્ષો પછી મને લાગે મનખરાની અંદર પહેલી વાર આ જ્યારે પ્રસંગે તમે ભેગા થયા છો અને આપણે એક ગામમાં રહેતા હોઈએ, બધા ભાઈ બહેનના સંબંધે જ રહેતા હોઈએ, એ જ નાતે રહેતા હોઈએ તો બધાના પ્રેમ જળવાઈ રહે, બધાનો એકબીજાનો વાત્સલ્ય જળવાઈ રહે. એ માટે કોઈને મન મુટાવ હોય એ બધા છોડી કરી આજે પ્રેમથી ભાઈઓ અને બહેનો રક્ષાબંધન કરજો. અને અમારી પાસે જે રાખડી છે મેં તમને કીધું હતું ગીડડાની અંદર અચલ
હતા કે ખાલી આટલી નાનકડી ઓલી કોબી હશે ને લાલ દોરો હશે, એ નથી. પીળો અચરામરજીનો કલર છે એટલે અમારું ચાતુર્માસ મનપુરા નક્કી થયું હતું, ત્યારથી અમે રાખડી કોઈને આપી નહીં. મેં માસતીને કીધું બેન સ્વામીને કે માસતીજી આ અજરામરના દાદાના ટાઈમે જ રક્ષાબંધન આવે છે એટલે આચાર્યનો કલર પીળો છે, આ રાખડીનો કલર પીળો છે, એટલે આપણે એ જ રક્ષાબંધન સરસ રીતે મનપુરામાં ઉજવશું અને એ બધાને બાંધશું. ખરેખર તમારા સંઘને તેમાં અમારા સામજીભાઈને ધન્યવાદ આપવા પડે કે જેવી રક્ષાબંધનની વાત કરી કે માસતી કોઈ બહેનોને ઉતાવળ ન થાય, કોઈ બહેનોને તકલીફ ન પડે, આખા સંઘનું સ્વામી વાત્સલ્ય રાખીશ. એમાં કોઈ પણ બહેનો આવ્યા હોય, સમાજ આપણો જ છે, ડેરાવાસી સ્થાનકવાસી એવું કાંઈ જ નહીં. જેટલા પણ ઉપાશ્રયમાં આવ્યા છે, બારગામના મહેમાનો આવ્યા છે, બધાને જમવાનું આપણા રસોડે છે. સુશીલાબેન, આજે તમે અમારા મહેમાન છો, જયંતિભાઈના તો બેન છો, પણ આજે અમારા મહેમાન છો. આવ્યા ને ભાઈ બહેનોનો તો આનંદ હોય. બચપનની ભાઈ બહેનોની વાત ન્યારી છે. બીજા બધા ભાઈ બહેનો હોય, બીજા અમારા ઓલા લખનસિંહભાઈના ઘરેથી જાય એ પણ કહેતા હતા મારા ભાઈ આવવાના છે, પૂજા છોડીને આવવાના છે, એટલે અમે કીધું 10 વાગે રક્ષાબંધનનો કાર્યક્રમ કરાવી દેશું. એમને પણ આજે ખાસ આમંત્રણ આપીએ છીએ. નામ તો નથી આવડતું, પણ આજે સામજીભાઈ તરફથી ગૌતમ પ્રસાદ છે, રાયસીભાઈ, તો તમને ખાસ આમંત્રણ છે. બીજા કોઈ ભાઈ બહેનો આવ્યા હોય એને ખાસ અમારે સામજીભાઈ એટલી હોંશથી આજે જમણવાર રાખ્યું છે એટલે બધાએ એને ન્યાય આપવાનો છે. આ જમણવાર નથી, ગૌતમ પ્રસાદ છે અને ભાઈ બહેનના પ્રેમનો એક આ જમણ છે. ભાઈ બહેનના પ્રેમ માટે આ જમણવાર રાખ્યો છે એટલે કોઈ પણ બહેનો બહારના કોઈ પણ આવેલા હોય એ બધા આજે કદાચ તમારે ત્યાં કાર્યક્રમ હોય, પૂજા પાઠ કરીને પણ જમવા ટાઈમે અહીંયા આવવાનું છે. એ પ્રસાદ તમારે આજે લેવાનું છે એટલે ખાસ આમંત્રણ અમારે જયંતિભાઈ તો આપવાના છે. એનાથી પહેલા ગુરુના નાતે અને બહેનોના નાતે અમે બધા તમારી દીકરીઓ છીએ, તમારી બહેનો જ છીએ, એટલે બહેનોના નાતે પણ અમારે ત્યાં આજે તમે ગૌતમ પ્રસાદ ગ્રહણ કરશો, ભાઈ બહેનનો સ્વામી વાત્સલ્ય ગ્રહણ કરશો તો ખૂબ આનંદ થશે. હવે આપણે ભાઈ બહેનોને અમે જ્યારે કહીએ ત્યારે આ રક્ષા બાંધવાની છે. અમારાથી અહીંયા જાપ ચાલુ થશે, રક્ષ રક્ષ જીનેશ્વરા નમો જીનાણમ જી અભયાણમ. હે જીનેશ્વર દેવ, અમારું બધાનું રક્ષણ કરજો. એમાં ભાઈ બહેનનું રક્ષણ છે અને બેન ભાઈનું રક્ષણ છે, આખા પરિવારનું રક્ષણ કરજો. એ રક્ષ રક્ષ જીનેશ્વરા 24 ભગવાન એ અમારું રક્ષણ કરજો, અમારા ગામનું રક્ષણ કરજો, અમારા પરિવારજનોનું રક્ષણ કરજો, સૃષ્ટિના સર્વ જીવોનું રક્ષણ કરજો. તમે નવકાર ગણી અને રાખડી બાંધજો. અમારા એ જાપ ચાલુ થશે એના પહેલા અમે તમને બધાને રાખડી આપીએ છીએ. ક્રમસર લેતા જાઓ, નહીંતર અહીંયાથી એક એક લાઈનની અંદર અમે પહોંચતી કરીએ છીએ. કોઈએ ઝપાઝપી કરવાની નથી. હાથમાં
પણ એક બૂંદ માંગુ છું, એક નજર નહીં, એક તલક માંગુ છું. આ જિંદગીના અંતિમ શ્વાસ સુધી મારા ભાઈ તારો પ્રેમ માંગુ છું. તારો વહાલ, તારો પ્રેમ, તારો વિશ્વાસ અને આશ્વાસન માંગુ છું. આપ સૌના સમક્ષ આજે રજૂ થઈ રહ્યું છે ભાઈ અને પ્રેમના હિત અને કરુણનું નાટિકા. અને આ નાટિકા ભજવનાર પાત્રોના નામ લઉં છું. ભાઈના પાત્રમાં આવી રહ્યા છે વનિતાબેન સામજી ગાલા. બેનના પાત્રમાં આવી રહ્યા છે અમૃતાબેન વાડીલાલ છેડા. બનેવીના પાત્રમાં આવી રહ્યા છે નવલબેન ડાયાલાલ ગાલા. અને સખીના પાત્રમાં આવી રહ્યા છે ધીરુબેન ગુણસિંહ ગાલા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ સાસુમાના પાત્રમાં આવી રહ્યા છે લીલાવંતીબેન રમેશ છાડવા. કેમ રડો છો? શું થયું? તમારા ભાઈને યાદ આવે છે? હા, એ તો જરાક આંખમાં કચરો પડી ગયો હતો ને એટલે આંખમાંથી આંસુ આવી ગયા છે. વાહ, કેવી સરસ તમારી રાખડી છે. તમારા ભાઈ ક્યારે આવવાના છે? મને કંઈ જ ખબર નથી. બે રડો નહીં, શાંત થઈ જાઓ. તમારો ભાઈ ક્યાં છે તમને ખબર નથી? એ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો, પણ હવે એના કોઈ જ સમાચાર નથી કે ક્યારે આવશે. તો એને ફોન કરીને પૂછી લ્યો ને. એનો ફોન બંધ આવે છે. ઓહ, ભાઈની બહુ યાદ આવે છે. હા, આજે રાખડીનો રક્ષાબંધનનો તહેવાર છે તો ભાઈની યાદ તો આવે જ ને. બેન રડો નહીં, શાંત થઈ જાઓ. તમારો ભાઈ જરૂર આવશે, આજે જ આવશે. હાલો, હા ભાઈ આવું છું. મારા ભાઈનો ફોન આવે છે, હું રાખડી બાંધવા જાઉં છું. તમે પણ રાખડી બાંધશો. રડતા નહીં બેન, હવે રડવાનું નથી. આજે જ આવશે, હમણાં જ આવશે. તમે રડો નહીં. હા, જાઓ ને તમારા ભાઈને રાખડી બાંધી આવો. ભાઈ તું ક્યાં છે? તને કોઈ જ કંઈ યાદ નથી આવતું? તારી બેનની યાદ કે મમ્મી પપ્પાની કોઈની યાદ નથી આવતી? તું ક્યાં છે ભાઈ? તું ક્યાં છે? મહારાણી, ઓ મહારાણી, હા બા બોલો. ઘરમાં આટલા કામ પડ્યા છે, કઈ સૂચતું નથી? હા બા આવી. જોઉં છું કેટલાય દિવસથી તારું કામકાજમાં ક્યાંય ધ્યાન નથી. મારે છે ને વિવાનને કહેવું પડશે કે તારો બરાબરનો વારો કાઢે. બા હવે હું ધ્યાન રાખીશ, પણ બા એક વાત પૂછું? હા, પૂછી લ્યો. હવે આજે રક્ષાબંધનનો દિવસ છે તો હું પપ્પાના ઘરે આંટો મારી આવું? કાંઈ જરૂર નથી. ત્યાં જઈને તારે શું કરવું છે? તારો ભાઈ તો રહ્યો નથી. આ શું બોલો છો? મારો ભાઈ નથી રહ્યો? ના ના, મારો ભાઈ જ્યાં છે ત્યાં સહી સલામત છે એવું મારું મન કહે છે. તમે આવા શબ્દ ન બોલો બા, ન બોલો આવા. ન બોલું તો શું કરું? 2 વર્ષ થઈ ગયા એને બહાર ગામ ગયે, હજી સુધી એક ફોન તો તને કર્યો નથી. અને કરે બી ક્યાંથી? હાજર હોય તો કરે ને. અને તને એને જ્યારે તારી ચિંતા ન પડી હોય તો તારે એની આટલી ચિંતા કરવાની જરૂરત શું છે? બા અમે એક લોહી છીએ તો મને ચિંતા તો થાય જ ને. મારો ભાઈ છે, હું તો ચિંતા કરવાની જ હોઉં. કાંઈ જરૂર નથી જવાની, કાંઈ જરૂર નથી. બા સાંભળો. બોલો. જો ગયા વર્ષે મારા મમ્મીને બહુ જ ભાઈની યાદ આવતી હતી અને એટલું રડતા હતા કે એમના બીપી એકદમ લો થઈ ગયા હતા અને પપ્પા એકદમ ડરી ગયા હતા. હું જાઉં તો એમને જરા સારું લાગે અને મારા ભાઈના ફોટાને હું રાખડી બાંધીશ તો મારા મમ્મી પપ્પા રાજી થઈ જશે. ફોટાને રાખડી બાંધવી છે? લ્યો, નવી નવાઈની વાત. મનપ્રાવાસીઓ, તમે ક્યાંય સાંભળ્યું છે કે ફોટાને રાખડી બાંધે? ફોટાને તો હાર ચડે, હાર. આ નવી નવાઈની વહુઓ આવી છે આજકાલ નવા નવા રિવાજો લઈને કે ફોટાને રાખડી બાંધીએ. કાંઈ જરૂરત નથી, અંદર જઈને કામ કર.
કેમ આટલી નિરાશ છે? મેં આજે મમ્મીને કીધું હતું આજે રક્ષાબંધનનો તહેવાર છે તો મને જવા દો પિયર, પણ મમ્મી માનતા જ નથી. હું શું કરું? પણ મમ્મીએ કીધું ને તારો ભાઈ નથી. તારો ભાઈ હોય તો મમ્મીએ ના છોડી પાડત. પણ હું જાઉં તો મારા મમ્મી પપ્પાને સારું લાગે. હું મારા મમ્મી પપ્પા માટે જ જવા માંગુ છું. મમ્મી ના પાડે એટલે ન જવાય. તમે બી મને સાથ ન આપો? ના, હું આટલા દિવસ સાથ આપ્યો, હવે નહીં આપું. કેમ? કારણ કે તારો ભાઈને જોઈને મને ગુસ્સો આવે છે. તમને શાના માટે ગુસ્સો આવે છે આટલો? કેમ? મારી પાસે ખોટું બોલી 2 લાખ રૂપિયા લઈ ગયો અને બીજા પાસે બી ઉછીના પૈસા લઈને ભાગી ગયો. ભાગી ગયો આ શબ્દ ન બોલો તમે. ભાગી નથી ગયો મારો ભાઈ. તમે આવું ન બોલો, તમે આવું ન બોલો. મારા ભાઈ, ઓ મારા ભાઈ, મારા ભાઈ, ઓ મારા ભાઈ, તું ક્યાં છો? તું ક્યાં છો? આવી જા, ઓ વીરા, આવી જા, ઓ બૈરા, મારા ભાઈ. અને છું ભલે મમ્મી ના પાડે, ગમે એમ થાય, મારે તો જવું જ છે. તો બહેનો તમે જ કહો જોઈએ. રક્ષાબંધનનો તહેવાર હોય તો બહેનો જાય કે ન જાય પિયર? ઓ ભાઈઓ તમે બોલો જોઈએ. ભાઈઓને યાદ આવે કે નહીં બહેનની? તો આજે જાઉં કે ન જઈએ બોલો? તો મારી સાસુ હા જ નથી પાડતા તો હું શું કરું હવે? જાઉં છું, બપોરે હું આવી જઈશ. એટલે તું જવાની જ છે ને? ના કહેવા છતાં તને સમજમાં તો આવતું નથી. તારે વિવાનની જોડે વાત થઈ હોય તો તું જજે, નહીં તો તારે ક્યાંય જવાની જરૂર નથી. જા અંદર જા. વિવાન, ઓ વિવાન, આવ્યો મમ્મી. જય જીનેમ. સુખી થાવ. તારે ને આસ્થાને કોઈ બહાર પિયર જવાની વાત થઈ છે? મને તો કાંઈ ખબર જ નથી. તો આજે ઈ મારી એક પણ વાત સાંભળવા તૈયાર નથી. સમજાવ એને. કેમ આસ્થા? આ શું છે? મમ્મીએ ના પાડીને તને તો નહીં જવાનું. પણ મેં મમ્મી પાસે રજા લીધી છે અને હું પપ્પા મમ્મી માટે પિયર જવા માંગુ છું. તો કેમ વાંધો શું છે તમને બધાને? તારે જવું જ છે, ઉપરવટ થઈને જવું છે, કોઈનું માનવું નથી. તમે મને સાથ ન આપો તો સાંભળ, જા મારા 2 લાખ રૂપિયા લઈને આવજે. મારા પપ્પા પાસે રૂપિયા નથી. એ મારો પ્રોબ્લેમ નથી. હું પપ્પા પાસે મને મારા પૈસા જોવે. હું મારા પપ્પા પાસે પૈસા નહીં માંગી શકું. તો એક કામ કર, તું જા અને મારા પૈસા લઈને આવજે, નહીંતર આ ઘરના દરવાજા તારા માટે બંધ છે. જા નીકળ. તો કેમ ઊભી છે? અરે મારે તું ક્યાંથી આવી ગયો? ભાઈ તું ક્યાં હતો? ક્યારે આવ્યો? તને ઘડી ખમ્મા ભાઈ, તને ઘડી ખમ્મા. તને બનેવીએ ધક્કો કેમ માર્યો? ના ના મને કંઈ જ નથી, એવું કંઈ નથી. છે, બરોબર છે ને? તને એકે દિવસ મારી કે મમ્મી પપ્પાની યાદ ન આવી? તું હતો ક્યાં? હું બેન ઓસ્ટ્રેલિયા ગયો હતો ને, ત્યાં ફસાઈ ગયો હતો. ક્યાં ફસાઈ ગયો હતો? બે ઓસ્ટ્રેલિયા ગયો તો જે મને મોકલનાર ભાઈ હતા એમણે મને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને આપ્યા. એટલે ખોટા ડોક્યુમેન્ટ્સને આધારે જેવો હું એરપોર્ટ પર ઉતર્યો એટલે એરપોર્ટ પરથી એટલે મને પોલીસે પકડી લીધો અને મને જેલમાં નાખી દીધો. શું વાત કરે છે? તને જેલમાં રાખ્યો તો તું આવ્યો કેવી રીતે? પછી જેલમાં મારે એક ભાઈ સાથે સારી દોસ્તી થઈ ગઈ. એ ભાઈની પોલીસમાં ઓળખાણ હતી એટલે એ ભાઈની લાગવગથી પોલીસ સાથે મળી અને ધાક ધમકીથી જે માણસે મને ખોટા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા એની પાસેથી વસૂલ કર્યા અને એ પૈસા લઈને હું એરપોર્ટથી સીધો પૈસાનું વળતર વાળવા માટે અહીંયા આવ્યો. પણ આ લોકોએ તો મને ખૂબ મોટી સરપ્રાઈઝ આપી. કાંઈ નહીં, તું પૈસા લઈને આવ્યો છે? હા બેન, પૈસા લઈને આવ્યો છું બનેવીને આપવા માટે.
લો બનેવી, આ તમારા 2 લાખ રૂપિયા અને આ ઉપરથી વ્યાજ. ઓકે મળી ગયું. આ શું છે? આ બેન, આજે રક્ષાબંધનનો દિવસ છે એટલે તારી માટે ભેટ લઈને આવ્યો છું. આ બધું કંઈ મને ભેટ ન જોઈએ. મારા માટે તો તું આવી ગયો એ જ મારા માટે મોટામાં મોટી ભેટ છે. અરે મારી બેન લાડકવાઈ છે, દેવની દીધેલ છે, તને મારા સમ છે, તારે આ લેવું જ પડશે. પેલા ભાઈ, આપણે રાખડી નહીં બાંધીશું? આજે તો હું પંચપરમેષ્ઠીના કલરની રાખડી લઈ આવેલી છું. રાખડી બંધાવા જ આવ્યો છું બેન સીધો. હા, તો હું રાખડી બાંધી છું. વીરાને બાંધે છે તેની રાખડી લો, ભાઈને બાંધે છે તેની રાખડી લો, હરકી રાઈ તેની રાખડી લો, પહેલો મારો સુખી સુખી મમ્મી પપ્પા તો તારા વગર દુઃખી થઈ ગયા હતા. તું આટલા વખત સુધી નહોતો તો અમે લોકો તો જાણે એકદમ નોંધારા થઈ ગયા હતા. બનેવી, ઓ બનેવી, બોલો. આજ પછી મારી બેન પર કોઈ દિવસ હાથ ઉપાડતા નહીં અને ધક્કો પણ મારતા નહીં. આજે મેં રક્ષાબંધનમાં રાખડી બાંધી બેનને વચન આપ્યું છે. આ ગમે ત્યાં હોઈશ તો હું રક્ષાબંધનના દિવસે આવીશ જ. આ તો હું જેલમાં હતો એટલે આવી ન શક્યો. મેં જેલમાં હતો તો ત્યાં મારા મા બાપને અને બેનને એક પણ દિવસ યાદ નથી કર્યા. એવું છે જ નહીં, તે તો હું જ જાણું છું. ભાઈ, હું તમારી પાસે ખરેખર દિલગીરી વ્યક્ત કરું છું, તમારી માફી માંગુ છું. ખબર ન હતી કે તમે ઓસ્ટ્રેલિયામાં આટલા બધા હેરાન થયા. આ આસ્થાઓએ પણ મને ઘણી સમજાવી કે મને મારા મા બાપને મળવા દો, મને મારા મા બાપને મળીને પછી હું મારા ભાઈના ફોટાને રાખડી બાંધીશ. મેં એની હસી મજાક ઉડાડી અને પછી મને ખૂબ જ દુઃખ થયું. પણ જ્યારે તમારી આજે આપવીતી સાંભળી ત્યારે મારું હૈયું ગદગદ થઈ ગયું. હું ખરેખર દિલગીરી વ્યક્ત કરું છું. અને માફી ન માંગવાની હોય, તમે તો મારી માતાની સમાન છો. ખુશ રહો બેટા. અને વહુરાણી, તારી પણ ખરેખર દિલગીરી વ્યક્ત કરીને માફી માંગુ છું. ના મમ્મી, માફી ન હોય. તમે તો મારા માતા સમાન છો અને તમે તો અમારી ભૂલ થાય તો અમને કંઈ બી સલાહ સૂચન આપી શકો છો. જય જીનેન્દ્ર. સુખી રહો બેટા. વિવાન, બોલો મમ્મી. સાંભળ, આજ પછી ક્યારે પણ તારે આસ્થા ઉપર હાથ ઉપાડવાનો નથી. અને જે આજે ગેરવર્તન કર્યું એ ફરી થવું ન જોઈએ. અને તારા શાળા માટે પણ તે જે શબ્દો વાપર્યા તે તારે વાપરવા ન જોઈએ. ખરેખર એની દિલગીરી વ્યક્ત કરીને એની માફી માંગ. ભાઈ, મને માફ કરો. માફ ન કરવાનું હોય. મારી બેનનું આસ્થા, હવે આસ્થાનો હું ક્યારેય ધક્કો નહીં માર, નહીં તો એને કડવા વેણ કહી અને એવી રીતે સારી રીતે રાખીશ કે તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી. બસ બીજું શું જોઈએ મારે. બરાબર હોતે જ.
પર્સમાં માતા પિતાનો ફોટો હોવો, જેના પર્સમાં મોબાઈલમાં નહીં ચેડના પેન્ડલમાં હોય તો ચાલે. માતા પિતાનો ફોટો એટલે ખબર પડે કે આપણે માતા પિતાને કેટલા રાખીએ છીએ. ઘરે રાખીએ તો બસ છે કોઈનો રામજી સ્વામીનો જન્મ કઈ સાલમાં, કયા મહિનામાં અને કઈ તિથિમાં થયો હતો? અજરામરજી સ્વામીનો જન્મ કઈ સાલમાં, કયા મહિનામાં અને કઈ તિથિમાં થયો હતો? જયંતભાઈને ઇનામ મળી ગયું. હાલો, એનો જવાબ આપો. હા, સરસ નામ, સરસ. ચલો, અજરામરજી સ્વામીના ગુરુ કોણ હતા? ભાઈઓમાં બોલો, હું આંગળી ઊંચી કરીને બોલો. હા બોલો. ભાઈને બોલવાય વેદજીને કાંજી સાહેબ. હાલો, સૈયા. ભાઈ મેં બોલ્યા કાંજી સાહેબ, કાંજી સાહેબ. દાદા ઘણી સામાયિકો કરજો ને ઘણા લખવાનું કરે છે ને લક્ષ્ય ઘણી કરજો. અજરામરજી સ્વામીની કઈ સાલમાં, કઈ તિથિમાં અને કયા વારમાં એનો આચાર્ય પદવી મળી હતી? ખાલી તિથિ વાર ન બોલો. કઈ સાલ બોલો? અજરામર પદવી 1845 સાલ હા, અને તિથિ તિથિ 45 સાલ 45 સાલ ને શ્રાવણ સુદ 30. તમારા ગામના કેટલા માસથી વિદ્યમાન છે? અમારા ગામના વર્તમાનમાં 12 10 તો અમારા અહીંયા મનફરાના છે ને 2 રોહિણીબાઈ ને એ અમારા મનફરાના જ છે. સાચો જવાબ. હાલો, બાકી બધાને 10 જ હોય ગણતરી. હા તો થઈ ગયો વેલા. સ્વામીની દીક્ષા દીધી છે ને? તાર ઘરમાં સાલ કઈ? રાઈટ. આજે ભાઈ બહેન કે દિવાળી આપણી રાશિ દિવાળીની ઉપર છે. आयुधं हस्तयोर्दृढं नमो लोये सवसाहुणं मोचके पादयो शुभे एषो कञ्चनमुत्तारो शिल्लावज्रमयीतले सव्वपावपणाशनो वप्रवज्रमयो वैदेही मङ्गलानं च सव्वेशिं खातिराङ्गारखातिका स्वाहं तं च पदं गेयं पडमं वै मङ्गलं वप्रोपरि वज्रं मेयं विधानं देहरक्षणे महाप्रभावारक्षेयं शूद्रोपद्रवनाशिनी परमेश्वरी पदोद्भुतात् कथिता पूर्वस्मृतिः यश्चैवं कुरुते रक्षा परमेश्वरी पदवी सदा तस्य न स्यात् वयं याधिराधिश्चापि कदाचन तस्य